અમદાવાદના સાણંદથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરપ્રાંતિયોને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દોદરા ગ્રામ સભામાં પરપ્રાંતિયોને લઈને વિવાદિત નિવેદન સામે આવી રહ્યા છે. તાલુકાના સદસ્ય કિરીટ મકવાણાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ડોડિયાવાડાના સરદારનગર વસાહતમાં અન્ય લોકો રહે છે. બહારનો કચરો આપણા ગામમાં ભેગો કરશો નહીં તેવું કિરીટ મકવાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. બહારના લોકોનું અહીંયા રાશન કાર્ડ આધાર કાર્ડ ન બનાવવા ઠરાવની તેમણે માંગ કરી છે. કિરીટ મકવાણાને જવાબ આપતા તલાટી મંત્રીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ડોડિયાવાડામાં 20 સ્થાનિકો જ રહે છે, બાકીના બહારના લોકો રહેતા હોવાની વાત ખુદ તલાટી દ્વારા કરવામાં આવી છે. આ વિસ્તારમાં જેટલી વધુ સુવિધા આપીશું તેટલું દૂષણ વધશે તેવું તલાટીનું કહેવું છે. ડોડીવાડામાં સરદારનગર વસાહતમાં ઘણા લોકો એવા છે. હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આજે આપણા ગામ જેવું કોઈ સાણંદ તાલુકામાં ગામ નથી. બહારના ગામનો કચરો ગામમાં ભેગો કરશો નહીં. આ ગામમાં નવી ટર્મમાં આપણે એવો ઠરાવ કરવાનો છે કે ભાઈ બહારના કોઈ પણ વ્યક્તિનું અહીંયા રેશન કાર્ડ કે આધાર કાર્ડ અહીંનું કરવું નહીં. બહારના માણસોને ગામ સારું છે, ગામનો મોહલ્લો સારો છે એટલે બાપાએ કહે છે, પૈસા બે કહે છે, કાકાએ કહે છે, મેઠી ભાષાએ વાપરશે. આવા ડોડીવાડાનો પ્રશ્ન બાબતે વાત કરું. ડોડીવાડામાં ગઈ વખતે મેં કીધું હતું, ડોડીવાડાની અંદર દ્વારકા ગામના કેટલા સભ્યો રહે છે? કેટલા સભ્યો રહેલા? હું તમને ખબર છે? હા. કેટલા સભ્યો? 20 જણ. બાકી બધા બહારના જ છે. અને બહારનું બધું નુસર શું ચાલે છે તમને ખબર છે? તમે જેટલી સગવડ આપશો એટલે બહારના નુસર છે અહીંયા આગળ આપશે અને અહીંયા આગળ વાતાવરણ બગડશે એટલે તમે પકડશો. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે. જયેશ, જે પ્રકારે તલાટીનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને ક્યાંક તેમનું કહેવું છે કે ગામમાં બહારના લોકો વધુ આવે છે, જેના કારણે તેમણે અહીંયા તેઓનું રાશન કાર્ડ ન બનાવવામાં આવે, આધાર કાર્ડ ન બનાવવા માટે તેના માટેનો ઠરાવ પસાર કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુ અપડેટ શું? હેતુ સાણંદના દોદર જે ગ્રામ સભા છે ત્યાં ગ્રામ સભામાં નિવેદન સામે આવ્યું છે, જ્યાં તલાટીની સાથે સાથે જે ગ્રામ પંચાયતના સચિવ છે તેમનું પણ જે નિવેદન છે તે ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન છે. જે ગ્રામસભા ભરાઈ હતી ને તેમાં એ પ્રકારની દલીલો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી કે સુવિધાઓ છે તે આપવામાં આવી. એ સમયે તલાટી દ્વારા એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે બહારથી આવીને વસેલા લોકો વસી જાય છે એટલા માટે સુવિધા છે તે ના આપવી જોઈએ. આ પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યું છે, જેમાં તાલુકા સદસ્ય દ્વારા પણ આ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે. તાલુકા જે સદસ્ય છે કિરીટભાઈ મકવાણા તેમણે એ પ્રકારની વાત કરી હતી કે જેમણે બહારનો કચરો છે તે ગામમાં ભેગો ન કરવો જોઈએ અને બહારના લોકોને મકાન ન આપવું જોઈએ એ પ્રકારની વાત છે તેમણે કરી છે. તેમણે ત્યાં સુધી પણ કહી દીધું હતું કે એક ઠરાવ છે તેવો પણ માહિતી મેળવતા રહેશું. આપણી સાથે તલાટી વિષ્ણુભાઈ પણ અહીંયા જોડાયા છે. વિષ્ણુ જાદવ આપણી સાથે જોડાયા છે. વિષ્ણુભાઈ, સ્વાગત આપનું. પહેલા તો જે પ્રકારે આ આખું નિવેદન આપના તરફથી આપવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? નહીં, મારા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. એમાં એવું કહેવામાં આવે છે કે તલાટીશ્રી દ્વારા વિકાસનો ઇનકાર કરવા માટે અમે કોઈ ઇનકાર કરવામાં આવ્યો જ નથી. અમે એમને એવું કીધું જે કામો આપણે લખીને આપીએ આગળ આપણા લેવલ આપણે રજૂઆત કરીશું, જે મંજૂર થાય એ કામો આપણે આગળ કરીશું. એ બાબતે ખોટી વાત થઈ રહી છે. કોઈ તલાટીએ ઇનકાર કર્યો, ઇનકાર કોઈ કરેલો નથી આપણો. બિલકુલ, આપના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા જેટલી સુવિધા આપીશું એટલું દૂષણ વધુ ફેલાશે, તો એને એવું નથી. એવું દૂષણ એવું વાત જ થયેલી નથી આપણે. આપનો આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં જ આપ કહી રહ્યા છો કે દૂષણ વધુ ફેલાશે, સુવિધા આપીશું તો? ના, સુવિધા આપીશું એ બાબતે એ વાત નથી. એમાં શું બહારથી જે લોકો આવે છે એ લોકો બીજું અન્ય કામગીરી બધી થતી હોય ને બધાને બીજી પબ્લિકને સારી માણસોને હેરાનગતિ થાય એટલે આપણે સુવિધા આપીશું તો તકલીફ થશે એવું આપણે નથી કીધેલું. બિલકુલ, એટલે ક્યાંના લોકો આપના ગામમાં આવીને વસે છે અને કેમ આપને એવું લાગે છે કે આપના ગામમાં દૂષણ ફેલાઈ રહ્યું છે? એવી તો કેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે? ના, એવું કે પ્રવૃત્તિ બાબત અમે ખ્યાલ નથી, પણ અમને એમની ખાલી માહિતી મળતી હોય કે આ રીતનું કોઈ લોકો હોય ને આ હેરાનગતિ થતી છે. આપણે એક્ઝેક્ટલી હમણાં જાણેલી વાત મેં કીધી હતી, બાકી એવું અમારું કઈ ઇન્ટેન્શન નતું, પણ ખોટું ઘટનામાં. એટલે વિષ્ણુભાઈ, આપના શબ્દો એવા છે કે બહારનો કચરો આપણા ગામમાં ભેગો કરશો? ના, એવું હું તલાટી તરીકે ક્યારે એવું બોલ્યો જ નથી કે બહારનો કચરો બાબતનું મારા તરફથી એવું કોઈ નિવેદન થયું નથી. આપના બિલકુલ, એટલે અહીંયા જે પ્રકારે આ નિવેદનો થઈ રહ્યા છે એનું અર્થઘટન અહીંયા ખોટું થઈ રહ્યું છે એવું આપ કહી રહ્યા છો, બરાબર? આપણે મારા તરફ તલાટી તરફથી એવું કે કચરા બાબતનું કોઈ કીધેલું નથી અને આપણે વિકાસ ગામનો કરવાનો છે. બધા ગામ બધે વિસ્તાર સરખા જ હોય આપણે, અને આપણે એમને એવું કીધેલું હતું કે આપણે રજૂઆત આપણે કરીશું આગળ. એના રસ્તા માટે આપણે પ્રધાનમંત્રી સડક યોજનામાં જે તે વખતે મોકલેલું છે કાગળ લખીને, અને બીજી સુવિધા આપણે જેમ ગ્રાન્ટો આવશે એ પ્રમાણે રજૂઆત કરીને આપણે ગ્રાન્ટ મંજૂર થશે એ પ્રમાણે આપણે કાગળનું
આગળ કરીશું એવું આપણે વાત થઈ હતી. બાકી બિલકુલ. નથી કરવાનું એવું આપણે ઇનકાર કર્યો કે વાત કરી જ નથી. બિલકુલ. એટલે વિષ્ણુભાઈ, આ ગામના જે લોકો છે અથવા તો બહારથી આવેલા જે લોકો છે તમામને બધી જ સુવિધા આ ગામમાં મળશે જ, બરાબર? હા, મળશે. અને આ સાથે તાલુકા સદસ્ય કિરીટ મકવાણાનું પણ જે નિવેદન આવ્યું છે તેને આપ કેવી રીતે જુઓ છો? ભાઈ તમે કિરીટભાઈ તાલુકા સદસ્યનો તમારે વાત કરવાના નહીં. મારા વિશે બીજા કોઈ વિશે મારે કોઈ કોમેન્ટ કંઈ કહેવાય નહીં. એટલે આપને જ સવાલ આ મુદ્દે કરવામાં આવ્યો હતો વિષ્ણુભાઈ. કિરીટ મકવાણા દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ડોડિયાવાડાના સરદારનગર વસાહતમાં અન્ય લોકો રહે છે, બહારનો કચરો આપણા ગામમાં આવે છે, આ સવાલ આપને જ કરવામાં આવ્યો હતો. હવે એ મને પૂછવા નતો, એ ભાઈ એવું તો એમનું કદાચ કંઈ નિવેદન શું આપ્યું મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. તો એમના ગામની પરિસ્થિતિ તાલુકા સદસ્ય ગામના છે એમને વધારે ખબર હોય મારા કરતા. બિલકુલ. એટલે જો જી એટલે કિરીટ મકવાણા જો આ નિવેદન આપતા હોય તો તમને શું લાગે છે કે આ ખરેખર સાચું છે? તપાસ કરવી જોઈએ, કોઈ નિયમ લાવવો જોઈએ, કોઈ ઠરાવ પસાર કરવો જોઈએ? ના, એમાં એવું એમને કહેવાનું એમાં અર્થઘટન દરેકનું જુદું જુદું હોય. એટલે એમને એમ કેવું કોઈ ભાઈ કદાચ અહીંયા આગળ આપણે વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, કદાચ કોઈ વ્યક્તિ એવું નુસંસ વ્યક્તિ અંદર આવી જાય અને અહીંયા આગળ ધ્યાન રહ્યા નહીં, એમાં કોઈ બીજી પબ્લિક હેરાનગતિ ના થાય એવું એમને કહેવાનું ઇન્ટેન્શન હતું ને. અર્થઘટન કદાચ બહુ અવરું થઈ ગયું છે, સમજવા ફેર પડ્યું છે. બિલકુલ. એટલે અહીંના સ્થાનિકોને હેરાનગતિ ન થાય એના માટે બહારના લોકો ન આવવા જોઈએ એવું આપનું અને કિરીટભાઈનું કહેવું છે, બરાબર? મારું માનવું નથી, કદાચ એમનું એવું કેવું હશે એમ. ઓકે. મારા તરફથી એવું કોઈ કમેન્ટ આપણે કરી જ નથી કે ભાઈ આવું છે. એમનું ઇન્ટેન્શન કદાચ આવું હશે, હું એવું માનું છું. બિલકુલ. એ તો તમે સીધું ડાયરેક્ટ એમના વાત કરો તો કદાચ તમને ખ્યાલ હશે. ઠીક છે વિષ્ણુભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો અહીંયા તલાટી વિષ્ણુભાઈ આપણી સાથે જોડાયા હતા ને તેઓ કહી રહ્યા છે કે મારી વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કહેવાનો આશય આ ન હતો. કદાચ કિરીટભાઈનું એવું માનવું છે કે બહારના લોકો આવશે તો અહીંયા દૂષણ ફેલાશે, જેને લઈને તેઓએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી. જયેશ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે. જયેશ, અહીંયા તલાટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે મારા વાક્યનું અર્થઘટન બરાબર નથી થઈ રહ્યું અને ક્યાંક જે કિરીટ મકવાણા બોલ્યા છે એમનો આશય એવો હશે કે બહારના લોકો આવશે તો દૂષણ ફેલાશે. અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી તેવું તેઓ કહી રહ્યા છે. જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે અને હવે જ્યારે સમગ્ર નિવેદન લઈને વિડીયો સામે આવ્યું છે ત્યારે આ તમામ જે સત્તાધીશો છે તે પોતાના નિવેદનથી બહાર છે તે પરત ખેંચી રહ્યા છે. પરંતુ તમામ જે બાબત બોલવામાં આવી છે તે ઓન કેમેરા છે અને ત્યાં કઈ પ્રકારે બહારના લોકોને લઈને વાતચીત કરવામાં આવી તે પણ આપણે એ વિડીયોમાં છે તે સાંભળ્યું છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે બહારના લોકો જે આવે છે તેમને રેશન કાર્ડ કે અન્ય સુવિધા ન આપી એવો એક ઠરાવ છે તે પણ કરવામાં આવશે. સાથે બહારથી જે લોકો આવી રહ્યા છે તે કચરો, બહારથી લોકો આવતા લોકોને કચરો છે તે કહેવામાં આવ્યું છે પણ તે વિડીયોમાં છે તે નિવેદન આપવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે જે પ્રકારે નિયમો છે તે નિયમોથી પર જઈ અને તલાટી અને તાલુકાના જે સદસ્ય છે તે પોતાની મનમાની કરી રહ્યા હોય એ પ્રકારનું આ જે નિવેદન છે તેના પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ જ્યારે હવે સમગ્ર વાત કેમેરા સામે આવી છે, કેપિટલ સવાલ તેમને કર્યા છે ત્યારે તેઓ જે પોતાનું નિવેદન છે તેનાથી દૂર ભાગી રહ્યા છે કે આ પ્રકારની કોઈ વાતચીત કરવામાં નથી આવી. પરંતુ જે પ્રકારના નિવેદનો આ સામે આવી રહ્યા છે એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ જે સત્તાધીશો અને જે તલાટી છે તેમના મનમાં કઈ પ્રકારે બહારથી આવીને વસવાટ કરતા લોકોની છાપ છે, તેમના આ પાસા છે હોવું જોઈએ. કારણ કે જે નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે તમામ લોકો છે તેમને એક સમાન. બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ.